मंगलकारी भागवत सप्ताह ज्ञान रूपी गंगा नो आजे छठो दिवस जेमा मंगल प्रवेश करता पहला आइए सब मिलकर दामोदर स्तोत्र का गान करते हैं। करारविंदेन पदारविंदा मोक्षारविंदेन विनवेशयन्ता भट्टस्य पत्रस्य कोटेशयानां बालमुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिहवेते भस्मा मृत मेत देव गोविंद दामोदर माधवेति विकरे तु कामा किल गोप कन्या मोरारे पादार्पिता चित्तवृत्ते दध्यादिकं मोह वसाद्वयो गोविंद दामोदर माधवेति गृहे गृहे गोप वधू कदम्बा सर्व मिल
गोविंद दामोदर माधवेति जिहवे सदैव भुज सुंदराणी नामाने कोशस्य मनोपहाये भक्तानि विनाशनानि गोविंद दामोदर माधवेति सोखावसाने पदमेव सारम् दुःखावसाने फलमेव ज्ञेयम् देहावसाने त्वलमेव जाप्यम् गोविंद दामोदर माधवेति कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवेति भस्मा मृतमेतदैवा गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवे कृष्ण कन्हैया लाल की जय। प्रेम से बोलिए भागवत भगवान की जय। और आज के दिन तारीख कौन सी है? 15 अगस्त। आज भारत आजाद थयुं हतुं ने 15 ऑगस्ट थई आज।
ભારત માતા કી જય। જેના હું અને તમે સંતાન છીએ એવી પવિત્ર ભૂમિ, સંતો ને મહંતોની જેને ભૂમિકા કહેવાય, અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ભારત દેશની અંદર જન્મ મળ્યો છે। ધર્મની ભૂમિ છે આ। કેવી ભૂમિ કહેવાય? ધર્મની ભૂમિ। ભારતમાં ભગવાને જન્મ લીધા છે। રામચંદ્ર ભગવાનનો જન્મ ક્યાં થયો? અયોધ્યામાં, એટલે કે ભારત દેશમાં। કૃષ્ણ ભગવાનનો જન્મ ભારત દેશમાં। ઘણા બધા એવા સંતો થઈ ગયા, પરમાત્મા થઈ ગયા કે જેને જન્મ લેવા માટે ભારત ભૂમિ ને પ્રાધાન્ય આપ્યું છે, કારણ કે સંતો ને મહંતોની ભૂમિ છે। સંસ્કૃતિ, ધર્મ એ બધું ભારતમાં વધારે છે। પશ્ચિમના દેશોમાં કોઈ પરમાત્માએ જન્મ લીધો નથી। હે, આ ભારતની ભૂમિકા એ પરમાત્માએ ગ્રહણ કરી છે। જેને લીલા માથાના બલિદાન આપ્યા છે સરહદ ઉપર, એવા શહીદો જે ભારત માતાની રક્ષા કરી રહ્યા છે, રક્ષણ કરી રહ્યા છે। એટલે હું તમે અત્યારે આ દેશની અંદર શાંતિથી રહી શકીએ છીએ। બલિદાન આપે છે, અને જેવા તેવા બલિદાન ને, લીલા માથાના બલિદાન। આજની આ મંગલ ભાગવત જ્ઞાનરૂપી ગંગા ના 6ઠા દિવસમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે 1-2 મિનિટ માટે આપણે બધાએ ભેગા મળી માં ભારતીને અને વીર શહીદોને પણ આપણે યાદ કરીએ। 15મી ઓગસ્ટ છે એટલા માટે। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता मेला, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा। प्रेम से बोलिए भारत माता की, जोर से भारत माता की। डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा। डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, भारत देश है मेरा। जहाँ इस धरती पे ऋषि मुनि ने जपी हरि नाम की माला, जपी हरि नाम की माला।
सूरज सबसे पहले आके डाले अपना डेरा। ये भारत देश है मेरा, ये भारत देश है मेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। ये भारत देश है मेरा, ये भारत देश है मेरा। जहाँ से अच्छा हिंदुस्तां हमारा, हमारा सारे जहाँ से अच्छा हिंदुस्तां हमारा, हमारा सारे जहाँ से अच्छा। हम जिएंगे और मरेंगे वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए। बोलिए, भाव से बोलिए, भारत माता की, भारत माता की। कृष्ण कन्हैया लाल की जय, भागवतो भगवान की जय। हरिहर हर न हरि ना सानिध्यમાં, હર કહેતા મહાદેવ, હરિ કહેતા ભગવાન નારાયણ ના સાનિધ્યમાં બિરાજમાન થઈ આ 7 દિવસનો આ જ્ઞાન યજ્ઞ, પ્રેમ યજ્ઞ જે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ભાગવત રૂપી, કેવી પરમાત્માની અસીમ કૃપા થઈ છે કે આપણને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આ જ્ઞાન ગંગા શ્રવણ કરવાનું ભાગવત રૂપી, અને પણ પવિત્ર શિવપ્રિય શ્રાવણ માસમાં। આ પરમાત્માની કૃપા વગર કઈ ના થાય, એની કૃપા અવશ્ય હોવી જોઈએ। એની કૃપા હોય તો જ આપણે આ ભાગવત જ્ઞાન ગંગા, જ્ઞાન રૂપી જ્ઞાન ગંગા શ્રવણ કરવાનો આપણને અવસર મળે। બાકી એની કૃપા ના હોય ત્યાં સુધી કાંઈ થાય નહીં।
ગોવર્ધન ભગવાનનું પ્રાગટ્ય થયું. વિદ્વાન બ્રાહ્મણો એ ગોવર્ધન ભગવાનની પૂજા કરાવે છે. ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવે છે. ગોવર્ધનમાં ભગવાનને બધા કુવાડિયાઓ ગોકુળમાં ભેગા થઈ ગોવર્ધનની પૂજા કરે છે. ગોવર્ધનજીની ભાવ અને શ્રદ્ધાથી 56 ભોગ ધરાવે છે અને બધા જય જયકાર કરે છે કે ગોવર્ધન ભગવાન કી જય, ગોવર્ધન ભગવાન કી જય, ગોવર્ધન ભગવાન કી જય એવો જય ઘોષ કરે છે. અત્યંત દુર્લભ ગાથા. આ ગાથા તમે જે શ્રવણ કરી રહ્યા છો ને અત્યંત દુર્લભ છે. અનેક જન્મના પુણ્ય હોય, એક જન્મ, 2 જન્મ, 3 જન્મના નહીં, પણ અનેક જન્મના પુણ્ય હોય ત્યારે આ જ્ઞાન ગંગા શ્રવણ કરવાનો આપણને અવસર મળે. બાકી એની કૃપા વગર કંઈ થાય નહીં. એની કૃપા પ્રથમ જોઈએ. જ્યાં સુધી પરમાત્માની કૃપા નથી, હરિની કૃપા નથી, ત્યાં સુધી હરિ મંદિર સુધી પહોંચી શકવાના નથી. હરિની કૃપા હશે તો જ હરિ મંદિર પ્રાપ્ત થશે. હરિનું સ્થાન મળશે, હરિના ચરણ કમળમાં સ્થાન મળશે, પણ એના માટે હરિની કૃપા જોઈએ. અનેક પ્રકારની લીલાઓ કરી છે પરમાત્માએ ગોકુળમાં. 11 વર્ષ સમય વિતાવ્યો છે. કેટલા વર્ષ? 11 વર્ષ ભગવાન ગોકુળમાં રહ્યા છે. અને એક વખત આ ગોપીઓ એટલો બધો કૃષ્ણને પ્રેમ કરે છે, અનેક પ્રકારની ફરિયાદો પણ કરે છે યશોદાને કે યશોદા, આ તારો લાલો, આ કાનો એ ચોર છે, ચોરી કરે છે, અમારું માખણ ચોરી જાય છે અમારા ઘરમાંથી. ચૌર વિદ્યા મંડળનો પાછો પ્રમુખ બન્યો છે. પણ આ ગોપીઓ અને કાના વચ્ચેનો પવિત્ર પ્રેમ છે. પ્રેમ લક્ષણા ભક્તિ. અને પરમાત્મા જો પ્રસન્ન થતા હોય ને તો કેવળ તમારી પ્રેમ લક્ષણા ભક્તિ રૂપી શસ્ત્ર તમારી જોડે હશે તો જ પરમાત્મા પ્રસન્ન થશે. બાકી ભગવાનને કાંઈ ધનની જરૂર નથી. ભાવ હશે તો ભગવાન કે હું ધન પણ તમારો સ્વીકારીશ, પણ તમારો ભાવ નહીં હોય ને તો તમારું ધન પણ હું સ્વીકારીશ નહીં. ભાવાહીનમ જગત સર્વ. કારણ કે પૈસાથી કે ધનથી પરમાત્માને ખરીદી ના શકાય. જો પૈસાથી ધનથી પરમાત્માને ખરીદી શકાતા હોત ને તો દુનિયાની અંદર ઘણા કરોડપતિઓ પડ્યા છે કે જે પરમાત્માને ખરીદી લે, પરમાત્મા એના ઘેર જ રહે. પણ પૈસાથી ભગવાનને ખરીદી શકાય નહીં. બાજુવાળા 5000 ની કૃષ્ણની મૂર્તિ લાવે કે હું 50,000 ની લાવું, એટલે શું ભગવાન તમારા ઘેર આવે? 50,000 ની મૂર્તિ તમારા ઘરે હોય એટલે પથ્થરમાં પણ ભગવાન છે, યાદ રાખજો. પણ તમારો ભાવ હશે તો. જીવનમાં કોઈના વાદ લેવો હોય ને તો ભક્તિના વાદ લેજો, સત્સંગ કરજો, પરમાત્માનું યજન ભજન અને કીર્તન કરજો. મને મુક્તિ મળે કે ના મળે. હે સરસ મજાની તમે જો આ પંક્તિ કે મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મારે ભક્તિ તમારી કરવી. હે પરમાત્મા,
મને મુક્તિ મળે કે ના મળે પણ મારે અવિરત તારી ભક્તિ કરવી છે, નરસિંહ મહેતા જેવી ભક્તિ કરવી છે. અને ભક્તિ નરસિંહ મહેતા જેવી હશે ને, ભક્તિમાં તો ભાન ભૂલી જવું પડે હો, તો પરમાત્મા મળે. કૃષ્ણ જન્મ થયો ત્યારે બધા ભાન ભૂલ્યા હતા ને તમે, એવું ભાન ભૂલવું પડે તો પરમાત્મા મળે. પરમાત્મા કઈ સસ્તો છે નહીં. ભગવાન જોડે ફૂલના ઢગલા કરી દો ને તો ભગવાન પ્રસન્ન ન થાય. અને મેં તો તમને પહેલા કીધું હતું કે તમે જેવું આપશો ને એવું પામશો. આંબો વાયો હોય ને તો કેરી ની આશા રખાય, બાવર વાયા હોય તો જેવું આપણે આપીએ ને એવું જ પામવાની મનછા રખાય. ઘણી જગ્યાએ અમને એવા અનુભવો થાય. અમે હું અને મારા સાથી મિત્ર અલ્પેશભાઈ જે મારી સાથે જોડે છે, અમે એક જગ્યાએ યજ્ઞ કરવા માટે ગયા હતા ડાકોર જોડે. હરિપુરા ગામ છે, હરિપુરા. 3 દિવસની અમારે પ્રતિષ્ઠા હતી ભાથીજી મહારાજની. મેં ઘણા બધા અમુક જગ્યાએ મેં જોયું છે કે ભૂદેવ લિસ્ટ બનાવી આપે ને પૂજાપાનું. કોઈને યજ્ઞ કરવો હોય એટલે પૂજાપાનું લિસ્ટ લેવા માટે ભૂદેવ પાસે યજમાન જાય, લિસ્ટ બની આપે એટલે એની અંદર લખાવ્યું હોય કે ભાઈ તમારે 5 કેરી લાવી. તો ઘણા યજમાનો મેં એવા જોયા છે કે 5 કેરી લાવવાની કીધી હોય અને જો ઘરે ખાવા માટે લાવવાની હોય તો કેસર કેરી લાવે. અને ભગવાનને ધરાવવાની હોય એટલે શું વિચારે કે આ તો ભૂદેવ લઈ જવાના છે ને, એટલે તોતા કેરી લાવે. કેવી કેરી લાવે? તોતા કેરી. અને પછી ભગવાનની ભાવથી પૂજા કરે અને પછી ભગવાનને કહે, હે પરમાત્મા ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરાવજો. હવે તમે તોતા કેરી ધરાવી હોય, હવે તમને પુત્ર કેવા થાય? તમારો ભાવ કેવો છે ને મહત્વની વસ્તુ છે. એક વસ્તુ યાદ રાખજો જીવનમાં, અહીંયા ગોપીઓનો કાના પ્રત્યેનો ભાવ છે, લાલા પ્રત્યેનો ભાવ છે, કૃષ્ણ ભક્તિનો ભાવ છે, પ્રેમ લક્ષણા ભક્તિ જેને કહી શકાય. અને એક સમયે એવો આવે છે કે યમુનાના કિનારે કેટલીક વ્રજની કુમારિકાઓ ગોપીઓ એ સ્નાન કરવા નદીમાં દિગંબર થઈને પડે છે અને કૃષ્ણ એ ગોપીઓના વસ્ત્ર લઈને ભાગી જાય છે. અને ગોપીઓ એ કાનાને વિનંતી કરે છે કે હે કાના અમારા વસ્ત્ર આપ, અમારા વસ્ત્ર આપ. અને કાનો કહે છે કે થોડાક બાર આવો પછી વસ્ત્ર આપો, થોડાક બાર આવો પછી વસ્ત્ર આપો. કૃષ્ણમાં કામ વાસના નથી પણ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એ તો સ્વયં પરમાત્મા છે. અને જ્યાં સુધી ચીર હરણ ન થાય ત્યાં સુધી રાસલીલા ન થાય. અને જેમ શરીરને વસ્ત્ર શરીરને ઢાંકે છે ને, એમ પ્રેમ લક્ષણા ભક્તિ એ તમારું લાજ રાખે છે. આ પરમાત્માએ તમને ના ખબર હોય તમને કહી દઉં કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું, મહાભારત કદાચ જોયું હોય કે સાંભળ્યું હોય, ત્યારે પરમાત્મા દ્રૌપદીના ચીર પૂરવા માટે એની લાજ રાખવા માટે આવ્યા હતા. પરમાત્મા કહે છે કે હું કદાપી કોઈના ઋણમાં રહેતો નથી. તમે મને શું ઋણમાં રાખો? હું તો અખિલ બ્રહ્માંડનો નાથ છું. પણ આપણા મનના વિચારો એવા હોય, 10 રૂપિયા મંદિરમાં મૂક્યા હોય તો 3 જણાને કહીએ આપણે, આજ તો કે મંદિરમાં ગઈ હતી કે ગયો તો, અને 10 રૂપિયા ભગવાનના ચરણમાં મૂક્યા, 1 લોટો જળ ચડાવ્યું, પાછા સામે પૂજારી મળ્યા, 10 રૂપિયા એમને આપ્યા. પણ દાન કરો ને તો ગુપ્ત દાન કરો. જીવનમાં કદાચ દાન કરવાની ઈચ્છા થાય તો ગુપ્ત દાન કરજો. बड़े बड़े मंदिर बनवा के नाम की तकती लगावे,
અત્યારે જો મનુષ્ય શું કરે છે? બड़े बड़े मंदिर बनवा के नाम की तकती लगावे, दरवाजे पे ताला चंद है, पुजारी हैरान, मेरे भोले के दरबार में सबका खाता है। बड़े बड़े मंदिर बनवा के नाम की तकती लगावे, 5,000 કે 25,000 નું દાન કર્યું હોય ને, અને પછી એ તકતીમાં આખા ઘરના ની આખી પેઢીઓના નામ લખી નાખે. આ દાન નથી. દાન કરો ને તો મેં તમને કીધું તું કથામાં, આ જ્ઞાન રૂપી ગંગામાં મેં તમને કીધું તું કે દાન કરો ને તો જમણાથી દાન કરો ને તો ડાભાને ખબર ન પડવી જોઈએ કે મેં દાન કર્યું. હે, એનું ફળ મળે. અને પાપ કરો ને તો જીવનમાં બધાને કહો કે મેં આ પાપ કર્યું, તમારા પાપનો નાશ થઈ જશે. હરિદ્વારમાં જે ગંગામાં સ્નાન કરે તો પણ પાપનો નાશ થાય. શાસ્ત્રમાં કીધું, ગ્રંથોમાં કીધું કે હરિદ્વારમાં ગંગા વહે છે. ગંગા સ્નાને યમુના પાને ને નર્મદા માત્ર દર્શને. આ યાદ રાખજો, ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા માત્ર દર્શને મનુષ્ય સર્વ પાપમ વિનાશ્યતિ. ગંગામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય. યમુનાનું આચમન કરો ને તમે, ખાલી પાણી પીવો તો પણ તમારા પાપનો નાશ થાય. અને નર્મદા મૈયાના જો ભાવથી દર્શન કરવામાં આવે ને તો પણ તમારા પાપનો નાશ થઈ જાય, એમાં કોઈ સંશય નથી. એટલે કીધું કે ગંગા સ્નાને યમુના પાને નર્મદા માત્ર દર્શને મનુષ્ય સર્વ પાપમ વિનાશ્યતિ. પણ હરિદ્વાર જઈએ અને પછી હરિદ્વાર ગંગામાં ગંગા કિનારે સ્નાન કરવા જઈએ અને સ્નાન કરતી વખતે આજુબાજુ કાદવ કીચડ કચરો જોઈને મનમાં વિચાર આવે કે આમાં સ્નાન કરવાથી તો કઈ પાપ ધોવાતા હશે, તો કદાપી પાપ ધોવાય નહીં. મન ચંગા તો કથરોટ મેં ગંગા. તમારો મનના વિચારો કેવા છે ને મહત્વની વસ્તુ છે. ભગવાનના દર્શન કરવા હોય પથ્થર જોવો મૂર્તિમાં, બરાબર, પથ્થર જોઈને એવો વિચાર કરો કે આમાં તો કઈ ભગવાન હોતા હશે, તો પછી ભગવાન ના હોય આમાં. પણ ભાવ તમારો કેવો છે ને મહત્વની વસ્તુ છે. ભગવાન પ્રત્યેનો ભાવ, ગામમાં પૂજારી પ્રત્યેનો ભાવ, ગામમાં કોઈ ભૂદેવ હોય તો ભૂદેવ પ્રત્યેનો ભાવ, તમારો ભાવ કેવો છે ને મહત્વની વસ્તુ છે. હે, જીવનમાં આદર કરતા શીખો. સાધુ સંતો બ્રાહ્મણો પરમાત્માનો આદર, નમ્ર બનો. જીવનમાં નમ્ર બનશો તો પરમાત્માની પ્રાપ્તિ થશે. પરમાત્મા કહે છે કે નમ્ર બનો જીવનમાં. જીવનમાં નમ્ર નહીં બનો ને તો કદાપી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. ઘણી બધી ગોપીઓ વિનંતી કરે છે પરમાત્માને કે હે પરમાત્મા, હે કૃષ્ણ, તું કેમ અમે કરશું પણ તું અમારા વસ્ત્ર પાછા આપ. પરમાત્મા વસ્ત્ર પાછા આપે છે. પ્રેમ લક્ષણા ભક્તિ છે ગોપીઓની અને પરમાત્માની. ગોપીઓને હવે અહીંયા રાસ રમવાનું મન થાય છે, પરમાત્મા સાથે આનંદ કરવાનો. પરમાત્મા સંગ રાસલીલા. ગોપીઓની ઈચ્છા છે કે અમે કાના જોડે રાસ રમીએ. એક સમયે એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડે? એટલે ગુરુએ કીધું કે જ્યારે સમય આવશે ત્યારે હું તને કહીશ. અનેક દિવસ આવ્યો કે ગુરુ અને શિષ્ય બંને જણા નદીમાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરવા પરોળીએ બ્રહ્મ મુહૂર્તમાં.
અને જેવી શિષ્યએ પાણીમાં ડૂબકી મારી અને ગુરુએ માથું પકડીને અંદર ને અંદર રવા દીધું પાણીમાં. શિષ્ય બૂમ પાડવા માંડ્યો, એ ગુરુ મને છોડી દો, ગુરુજી મને છોડી દો, નહીતર અહીંયા મારા રામ રમી જશે. થોડીક વાર પાણીમાં માથું રાખ્યું, પછી હાથ લઈ લીધો. શિષ્ય કે ગુરુ ગાંડા થયા લાગે છે કે તમે મને છોડ્યો ના હોત ને ગુરુજી તો હમણાં મારા પ્રાણ નીકળી જાત. ત્યારે ગુરુએ કીધું, તને જે વેદના થઈ ને પાણીમાં, એવી વેદના ભક્તિમાં થાય ને ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. ભગવાન એમને મળતા નથી. ભગવાન સસ્તો છે જ નહીં. હે ભજમન ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા, ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા. હે ભજમન ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા, ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા. હે ભજમન ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા, હે ભજમન ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા, હે ભજમન ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા, ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા, ભજન ગોવિંદ ગોવિંદ બોલો ગોપાલા. પરમાત્માના નામનું ચિંતન, મારા કૃષ્ણના નામનું ચિંતન, હરિના નામનું ચિંતન. સુખદેવજી રાસલીલાનું વર્ણન કરે છે પરીક્ષિત રાજાને. પરીક્ષિત પૂછે છે કે કેવી રાસલીલા થઈ? હે સુખદેવજી, આ ગોકુલમાં વ્રજવાસીઓએ કેવી રાસલીલા કરી એનું વર્ણન જરા કરો. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ કથા, આ જ્ઞાન ગંગા જે છે ને એ પરીક્ષિતામાં શ્રોતા છે અને સુખદેવજી આ જ્ઞાન ગંગા વહાવી રહ્યા છે અને એક જ આસન ઉપર બિરાજમાન થઈ આ પરીક્ષિત રાજા આ જ્ઞાન ગંગા શ્રવણ કરે છે અને એનો મોક્ષ થાય છે. વર્ણન કરે છે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઈ રહી છે અને આ રાસલીલા નિહાળવા માટે ગાંધર્વો, દેવો, બ્રહ્માજી, નારદજી બધાય દેવો તત્પર થયા છે. શ્રી કૃષ્ણએ અનેક રૂપ ધારણ કર્યા છે. જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ થયા છે. પણ આ કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેની રાસલીલા છે. આમાં ગોપીઓ અને કૃષ્ણ સિવાય બીજા કોઈને પ્રવેશ છે નહીં. આ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ પરમાત્માને થયું. પરમાત્મા, ગોપીઓની મહેચ્છા છે પરમાત્મા સાથે રાસલીલા કરવાની. અને આ બધું જોઈ અને મારો ભોળિયોનાથ મહાદેવજીને પણ એવું થાય છે કે હું પણ આ રાસલીલાની અંદર જઉં. આમાં કામવાસનાને કોઈ પ્રાધાન્ય નથી. આ રાસલીલામાં આ તો ગોપી અને પરમાત્મા વચ્ચેનો એક મિલન, પવિત્ર પ્રેમ લક્ષણા ભક્તિ રૂપી મિલન. અને ગોપીઓની મહેચ્છા પૂરી થાય
એટલા માટે થઈ અને અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ એ રાસલીલા રચાવે છે અને આ રાસલીલાની અંદર દેવાધિદેવ મહાદેવા બધું જોવે છે અને એને પણ ઈચ્છા થાય છે કે હું પણ આ રાસલીલાની અંદર જઈશ. અને ત્યારે પાર્વતીજી કહે છે કે પ્રભુ હું પણ આ રાસલીલાની અંદર તમારી સાથે આવીશ. અને ત્યારે પરમાત્મા કહે છે કે આની અંદર તો ગોપીઓ સિવાય કોઈને એન્ટ્રી છે, અંદર કોઈને પ્રવેશ નથી, અહીંયા અવાય નહીં. પાર્વતીજી તૈયાર થાય છે, ભોળાનાથ પણ અર્ધનારેશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે, મારો ભોળોનાથ. અને ગોકુળમાં રાસલીલા થઈ રહી છે ગોપીઓની અને પરમાત્મા કૃષ્ણની, અને સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ભોળિયોનાથ ગોકુળ સામે ડગલા માંડે છે. એક બાર શ્રી ભોલે ભંડારી बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, हो गोकुल में आ गए. पार्वती से बोले भोले मैं भी चलूंगा तेरे संग में, ओ राधा संग कृष्ण नाचे मैं भी नचूंगा तेरे संग में, ओ रास रचेगा ब्रज में भारी, रास रचेगा ब्रज में प्यारी, हमें दिखा दो प्यारी गोकुल में आ गए, हो गोकुल में आ गए. कैसे ले जाऊं तुम्हें रास में, मोहन के सिवा कोई न जाऊंगा उस रास में, ओ हंसी करेगी व्रज की नारी, हंसी करेगी व्रज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए. महादेव कहे છે હે પાર્વતી એવો શણગાર કરો મને અમારો કે ગોકુળમાં મને કોઈ ઓળખી ના શકે કે હું મહાદેવ છું. એવી મહેચ્છા છે મહાદેવને રાસ રમવાની. सास जाने मुझको कोई न जाने इस राज को, सहेली है ये मेरी ऐसा बताना व्रजराज को, लगा है
गजरा बांध के साड़ी, लगा है गजरा बांध के साड़ी, चाल चले मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी, एक बार श्री भोले भंडारी बनकर ब्रज के नारे गोकुल में आ गए, गोकुल में आ गए। मारो बाप भूलियो ना तैयार क्यों હવે गजरो लगावे છે, साड़ी पहरी है, आगे वाली रे महादेव, તમે કલ્પના કરો કે મહાદેવ છે પ્રભુની પ્રેમ રક્ષણ ભક્તિમાં એનો આવો ભાવ હોય પરમાત્મા સ્વયં, તો આપણે તો પામર છીએ બધા। ओ मोर भोले बाबा, ओ मोर भोले बाबा, बलिहार जाओ इस रूप में। ओ एक दिन मोहन स्वामी आई गए थे इस वेश में। पहले बाई मोहन कीजिए, अब बारी है तुम्हारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए। सत्यम शिवम सुंदरम। छोटे छोटे शिव जी, छोटे छोटे राम, छोटे से मेरो मदन गोपाल। आयो मारो बाप भोलेनाथ गोकुल में आवे, हालो गजरो, हालो साड़ी, એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે કોઈને ખબર નથી પડતી કે મહાદેવ છે। ऐसी बजाई बंसी, सुत रूप बोले भोलेनाथ रे। आई गए हैं शंभो, समझ गए ब्रजनार रे। खिसक गई है सिर से साड़ी, खिसक गई है सिर से साड़ी, उसको राय बनवारी गोकुल में आ गए, गोकुल में आ गए।
एक बार श्री वल्लभ नारे बनकर ब्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक जाहिर सूचना के भरतभाई गणेशभाई ना घरे थी ठाकुरजी जान निकलवानी तैयारी में छे। जे पण भक्तों ने जान में जोड़ावू होय तो भरतभाई गणेशभाई ना घरे पहुंचे अने त्याथी भगवान नो वरघोड़ो 3:15 कलाके त्याथी निकलवानो छे। जे पण भक्तों ने ठाकुरजी ने जान में जवू होय ए लोको त्यां जाय। अर्धा ने जवानी छूट छे, अर्धा अहींया रहेजो। रुक्मणी ना पण सगा संबंधी आपणे बनवानुं छे એટલે અમુક ભક્તો ત્યાં જજો ભરતભાઈ ગણેશભાઈ ના ઘરે। જય હો। महादेव महादेव मोर बोले स्वामी तभी से ब्रह्मण हुआ धाम रे। ओ मोर बोले स्वामी तभी से हुआ गो कृष्ण नाम रे। तारा चंद है शरण तुम्हारे राज लाख हमारे गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज के नारे गोकुल में आ गए, गोकुल में आ। અમારો ભોળિયાનાથ ગોકુળમાં આવ્યો અને એવી રાસ રચાવે છે, એવી રાસ લીલા કરે છે અને એવો રાસ રમવો। તમારે જો રાસ રમવો હોય તો ઉભા થઈને રમવાની તમને છૂટ છે હો। આ રાસ ચાલુ છે, હવે ભોળાનાથનું આગમન થયું, રાસ ચાલુ છે। હે શ્યામ, હે શ્યામ, શ્યામ, ઓ શ્યામ। જેને રાસ રમવો હોય એને પરમાત્માના નામનું કીર્તન કરવું, ચિંતન કરવું, ઉભા થઈ રાસ રમી શકે છે। તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાની લાગે। તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાની લાગે। रास रमाई गए, पूनम से याद रखिए, पूनम का दिन से रास रमाई गए। पूनम ने रातड़े हो चांदन खिले से बल बातनी। तुम आवे तो श्याम रस जामे न श्याम, तुम आवे तो श्याम रस जामे न श्याम। रस रमवान वेलो आवो आवो तारा बिना श्याम एकलड़ू लागे, तारा बिना श्याम एकलड़ू लागे। रस रमवान वेलो आवो, रस रमवान वेलो आवो। ભક્તિનો રાસ, ગોપી અને માધવનો રાસ, કૃષ્ણ અને ભોળાનાથનો રાસ। ગરબે ઘૂમતી ગોપીઓ સુન છે ગોપી
શેરીઓમાં ગોકુળની ગલીઓમાં સોની સોની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસ રમવાને વેલો આવ 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 તારા વિના શ્યામ એક લડુ લાગે તારા વિના શ્યામ એક લડુ લાગે રાસ રમવાને વેલો આવજે હો રાસ રમવાને વેલો આવજે અંગ અંગ રંગ છે આનંદનો હે હે રંગ કેમ જાય તારા સંગનો હે માધવ હે રાધે તું આવે તો શ્યામ રસ જામે ન શ્યામ તું આવે તો શ્યામ રસ જામે ન શ્યામ રસ રમવાને વેલો આવ આવ હે તારા વિના શ્યામ એક લડુ લાગે રસ રમવાને વેલો આવજે રસ રમવાને વેલો માધવ આવજે जानो कालिंगा ने कान सुगड़ा तारा ओरे सबीला तारा ओरे रंगीला तारा रंग भेरू जुए तार वाट रंग रो हरि सुगड़ा तारा ओरे सबीला तारा ओरे रंगीला तारा रंग भेरू जुए तार वाट रंग लो एवला गोकुळनी गोपीओने तारी हाटू तो काम बदा मेला हेता हेतने वडसे तारी जसोदा मात सोगाड़ा तारा ओरे सबीला तारा ओरे रंगीला भेरू जुए राधे राधे हाट रंगलो हे रंगलो जानो कालिंगा ने गान सुगाड़ा तारा ओरे सबीला तारा ओरे रंगीला तारा रंग भेड़ो जुए तार हाट रंगलो
राधा ने तारो कांडर में घूमे बोलो राधा ने तारो कांडर में घूमे बोलो वाली बिगड़े बना दे मेरे काम नाम रे हो। कमलारम बने बहारम बलधारम दादोर डकारम भैरवकारम दरियादारम विस्तारम समारम कृष्ण कन्हैया लाल की जय। उमापति महादेव की जय। બધા જ પોતાનું સ્થાન લઈ લો। જે ભક્તો ઊભા છે ને પોતાનું સ્થાન લઈ લો। પહેલા નીચે બેસી જાઓ, શાંતિથી નીચે બેસો, પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। દરેક શ્રોતાઓ એ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। नारायण 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 नारायण। હવે કંસને ગભરામણ થાય છે અને નારદજી યાદ કરાવે છે કે હે કંસ, તને મારવા વાળો દેવકીનું 8મું સંતાન એ જન્મ ધારણ કરી ચૂક્યું છે અને હવે તારો કાલ સમય નિશ્ચિત નજીક આવતો જાય છે। કંસ મનમાં વિચાર કરે છે કે હવે આ કૃષ્ણ અને બલરામને બોલાવા તો કેવી રીતે બોલાવા। કંસ યજ્ઞ કરવાનો વિચાર કરે છે। યજ્ઞના દર્શન કરવા નંદ બાબા અને એવો મનમાં વિચાર કરે છે કે નંદ બાબાને આમંત્રણ આપું અને રામ અને બલરામ અને કૃષ્ણને હું સાથે લાવવાનું કહું। હવે કંસ ષડયંત્ર રચી રહ્યો છે કૃષ્ણને અને બલરામને મારવાનું, પણ એને ખબર નથી કે આ તો સ્વયં પરમાત્મા છે, નારાયણ કૃષ્ણ।
કંસ વિચારે છે કે હવે આમંત્રણ આપવા મોકલું તો કોને મોકલું? એ વિચાર કરે છે કે આમંત્રણ આપવા મોકલું તો પણ કોને મોકલું? અને કંસ અક્રૂરજીના ઘરે જાય છે અને કહે છે કે કાકા તમારે મારું એક ખાસ કામ કરવાનું છે. આ કંસના કાકા છે અક્રૂરજી. કંસ કહે છે કે હે કાકા, હે અક્રૂરજી, તમારે મારું એક ખાસ કામ કરવાનું છે. કારણ કે હમણાં નારદજી મારી પાસે આવ્યા હતા અને મને કીધું કે વાસુદેવે તમારી જોડે બહુ મોટો દગો કર્યો છે. તમે જાઓ ગોકુળમાં જઈ યજ્ઞનું આમંત્રણ આપો નંદ બાવાને અને કૃષ્ણ અને બલરામને કે એ મથુરામાં પધારે. અક્રૂરજીનું આગમન થયું છે. કંસની આજ્ઞા મળી છે. કંસના કહેવા પ્રમાણે અક્રૂરજી એ સાયંકાલે સંધ્યાકાળે એમનું ગોકુળમાં આગમન થયું છે. અક્રૂરજી એ નંદ બાવાના ત્યાં એમને રાત્રિવાસ કર્યો છે. અને નંદ બાબા પૂછે છે, નંદ બાબા કે અક્રૂરજી, હે કાકા, અહીંયા આવવાનું કારણ? નંદજી પૂછે છે કે અહીંયા આવવાનું કારણ શું અક્રૂરજી? અક્રૂરજી કહે છે કે મામાના ત્યાં યજ્ઞનું આયોજન છે. રામ, કૃષ્ણ અને બલરામને હું અહીંયા લેવા આવ્યો છું. રાત્રિવાસ નંદ બાબાના ઘરે કરે છે અક્રૂરજી. અને યશોદાને ચિંતા થવા માંડી છે કે હવે મનમાં માતાને પ્રાદુર્ભાવ જાગ્યો છે યશોદાને કે કૃષ્ણ લાલો એ હવે ગોકુળ છોડીને જવાનો છે. માને ગભરામણ થઈ છે હવે યશોદાને. યશોદા આંગણામાં બેસી પથારીનો ત્યાગ કરી અને રાત્રે રુદન કરે છે, રડે છે કે હવે કનૈયો જતો રહેશે, હું શું કરીશ? માતાજીને યશોદાને પથારીમાં ના જોતા કૃષ્ણ કનૈયો એ માને ગોતવા નીકળે છે કે માં પથારીમાં કેમ નથી, યશોદા પથારીમાં કેમ નથી? કનૈયા માને સમજાવે છે કે માં તું શું કામ રડે છે? હું તારો જ દીકરો છું, તું કહું એમ જ હું કરીશ, તું ચિંતા ના કરીશ. શા માટે રુદન કરે છે? ચિંતા ના કર. યશોદા કહે છે કે હે કનૈયા, હે લાલા, મને કઈ થતું નથી, પણ આવતીકાલે તું જવાનો છે ને એનું મને દુઃખ થાય છે. એક આ માતાની વિરહની વેદના. કનૈયો કહે છે કે હું જવાનો નથી, આ તો કંસ મામાની આજ્ઞા છે એટલે હું જઉં છું. યશોદાને ચિંતા થવા લાગી છે. સવારમાં બ્રહ્મ મુહૂર્તનો સમય થયો છે, સવાર પડી છે અને બ્રહ્મ મુહૂર્તની અંદર અક્રૂરજી સ્નાન કરે છે, વસ્ત્ર ધારણ કરે છે, રથ તૈયાર કરે છે અને આ બાજુ કૃષ્ણ અને બલરામ એ કંસ મામાની આજ્ઞા થકી અને
રથની અંદર બેસે છે અને હવે ધીરે ધીરે રથ પ્રયાણ કરે છે. ધીરે ધીરે ગોકુળમાંથી રથ હવે મથુરા તરફ પ્રયાણ કરે છે. બધી ગોપીઓની વીરાની વેદનાઓ છે. અક્રૂરજીએ જવાની આજ્ઞા માંગે છે ગોકુળવાસીઓ પાસે અને